દ્વારકામાં આવેલા 5 સૌથી પ્રખ્યાત સ્થળો. જગત મંદિર. દ્વારકાધીશ મંદિર ગોમતી નદીના કિનારે આવેલું ભગવાન શ્રી કૃષ્ણનું આ પ્રખ્યાત મંદિર જગત મંદિરના નામથી પણ ઓળખાય છે અને આ મંદિર ચારધામ અને સપ્તપુરીઓમાં સ્થાન ધરાવતા મંદિરોમાંથી એક છે. આ મંદિર પર લહેરાતી 52 ગજની ધજાના દર્શન માત્રથી જ ભક્તો ધન્યતા અનુભવે છે. સુદામા સેતુ. ગોમતી ઘાટ પર બનેલો સુદામા સેતુ ભગવાન કૃષ્ણ અને તેમના મિત્ર સુદામાની નિસ્વાર્થ મિત્રતાનું જીવંત પ્રતીક છે. નાગેશ્વર જ્યોતિર્લિંગ. ભગવાન શિવના 12 જ્યોતિર્લિંગોમાંથી એક નાગેશ્વર જ્યોતિર્લિંગ શિવ ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. મંદિર પરિસરમાં આવેલી મહાદેવની 85 ફૂટ ઊંચી પ્રતિમા દૂરથી જ ભક્તોનું ધ્યાન કેન્દ્રિત કરે છે. માન્યતાઓ અનુસાર અહીંયા શ્રદ્ધાપૂર્વક દર્શન અને જળાભિષેક કરવાથી ભક્તો ભય અને પાપોમાંથી મુક્ત થાય છે. રૂકમણી મંદિર. આ મંદિર દ્વારકાધીશ જગત મંદિરથી લગભગ 3 કિલોમીટરના અંતરે આવેલું છે. પૌરાણિક કથા મુજબ દુર્વાસા ઋષિના શ્રાપના કારણે દેવી રૂકમણીને અહીંયા શ્રી કૃષ્ણથી દૂર રહીને નિવાસ કરવો પડ્યો હતો. બેટ દ્વારકા. જ્યાં ભગવાન શ્રી કૃષ્ણનું પૌરાણિક મંદિર આવેલું છે. આ મંદિર દ્વારકાધીશ જગત મંદિરથી આશરે 20થી 25 કિલોમીટરના અંતરે એક ટાપુ પર આવેલું છે. જ્યાં જવા માટે પહેલાંના સમયમાં નાવડીઓમાં બેસીને જવું પડતું હતું, પરંતુ હાલના સમયમાં સુદર્શન સેતુના નિર્માણના કારણે આ મંદિર તરફ સરળતાથી જઈ શકાય છે.